સરદાર શોપિંગ સેન્ટરમાં પાર્કિંગમાં એક્ટિવા સળગી કે સળગાવાય તેવા સવાલો વચ્ચે પોલીસ માટે પણ તપાસનો વિષય બની ગયો છે। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં આવેલા સરદાર શોપિંગમાં એક એક્ટિવામાં આગ લાગી હોવાની ઘટના સામે આવી હતી। સંપૂર્ણ પાર્કિંગમાં એક જ ગાડી પાર્ક કરેલી હતી। જો વધુ ગાડી પાર્ક કરી હોત અને આગ લાગી હોત તો વધુ નુકસાન થવાનો ભય થયો હોત, પરંતુ જે સ્થળે એક્ટિવામાં આગ લાગી છે ત્યાં ઝેરોક્સની દુકાનના સીસીટીવીની નજર જમીન તરફ એટલે કે નીચે કરેલા હોવાના કારણે એક્ટિવામાં લાગેલી આગ લાગી છે કે લગાડવામાં આવી છે તેવી શંકાઓ ઊભી થઈ છે। પરંતુ એક્ટિવામાં આગ લાગી હોવાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર ફાઇટરને થતાં તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ આગના કારણે સંપૂર્ણ ગાડી બળીને ખાખ થઈ ગઈ હતી। અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે પાર્કિંગમાં ઔદ્યોગિક વસાહતમાં જતા નોકરિયાતો પોતાના વાહનો પાર્ક કરતા હોય અને શોપિંગના વેપારીઓને તકલીફ પડતી હોય, જેના કારણે પણ એક્ટિવામાં આગ કોઈ અસામાજિક તત્વ દ્વારા લગાવી વાહન પાર્ક કરતા લોકોમાં ફફડાટ ઊભો કરવા માટે આ કૃત્ય કર્યું હોય તેવી ચર્ચાઓએ પણ લોકોમાં ભારે જોર પકડ્યું છે।